હાલ મેલડીમાંના દર્શન કરીને પાછા આવતા એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે દર્શન કરીને પાછા વળતા કારને અકસ્માત થતા દેસાઈ પરિવારના 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, તો 2 લોકોનો આબાદ બચાવ થયો છે, તો કાર ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરતા ક્રેટા કાર ગટરમાં ખાબકી હતી। આ ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગાડી ગટરમાં ખાબકી હતી, જેમાં દેસાઈ પરિવારના 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, જેમાં 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। અને આ ઘટનાની જાણ વિરોચનનગર થતાં તાત્કાલિક 108ને જાણ કરાતા જે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક પરિવાર ગાંધીનગર વિસ્તારના રબારી સમાજના છે, જેમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને 2 લોકોનો આબાદ બચાવ થયો હતો। વધુ તપાસ માટે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશને હાથ ધરી છે। તો બીજી તરફ રાજકોટ ધોરાજીના ક્રિસ્ટલ સ્કૂલ નજીક ગઈકાલે 2 ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ધોરાજીના જામકંડોરણા રોડ પર પણ આવેલ ક્રિસ્ટલ સ્કૂલ નજીક સામસામે 2 ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર બન્યા નથી। અકસ્માતની જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ચાણસમાં દર્શન કરીને પરત આવતા યુવકનું અકસ્માતમાં આજે મોત। મહેસાણા બાદ વડોસણ રેલવે ઓવરબ્રિજ પર પણ અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।